સુરત જિલ્લાના ઓલપાડ પંથકમાં ઉનાળુ ડાંગરની આવક શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વર્ષે ઉત્પાદન અને આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। ગત વર્ષની સરખામણીએ અંદાજે 15 થી 20% ઓછું ઉત્પાદન થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। વર્ષ 2025માં જહાંગીરપુરા, સાયણ અને ઓલપાડ માર્કેટમાં લાખો ગુણ ડાંગરની આવક થઈ હતી, જ્યારે 2026માં આવકના આંકડાઓમાં મોટો ઘટાડો નોંધાયો છે। ખેડૂતો હવે ઉત્પાદન ખર્ચ, હવામાન અને બજારના ભાવમાં લઈને સવાલો ઉઠી રહ્યા છે। તો સુરતના ઓલપાડમાં ડાંગરની આવકમાં મોટો ઘટાડો નોંધાયો। મારું નામ મનહરભાઈ પટેલ, હું પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ ફિશિંગ સોસાયટી લિમિટેડ જહાંગીરપુરાના ચેરમેન તરીકે સેવા આપું છું। આ વખતે ઉનાળુ ડાંગર થોડુંક સિંચાઈના પાણીના કારણે જે કાંઠા વિસ્તારના ગામો છે એમાં વાવેતર લગભગ 15 થી 20% ઓછું થયું છે, અને જે વાવેતર થયું છે એમાં પણ સિંચાઈનું પાણી સમયસર ન મળવાથી થોડા પાકની પર થોડી ગંભીર અસર જોવા મળી છે। સાથે સાથે આ દાંડી વિસ્તારના એટલે કે તેનાથી લઈ અને દાંડી સુધીના કાંઠા વિસ્તારના ગામોમાં ખાસ કરીને એક રોગના કારણે ઉત્પાદન પર ખૂબ જ ગંભીર અસર જોવા મળી છે। કેટલાક ખેડૂતોના ખેતરમાં લગભગ 10 વીઘામાં લગભગ 15 થી 20 ગુણીની જ આવક થવા પામી છે। જે પાક હતો એ પાકની અંદર જે કંઠીમાં દાણો ભરાવો જોઈએ એ દાણો ભરાયો નથી, જેના કારણે પણ પાક પર ખૂબ જ મોટી અસર જોવા પામી છે। જેના લીધે અમારી પુરુષોત્તમ ફાર્મર્સની જહાંગીરપુરા સેન્ટર પર ગયા વર્ષે 2,25,000 ગુણીની આવક હતી, સાયાની 1,36,000ની હતી અને ઓલપાડ સેન્ટર પર 5,11,000 ગુણીની આવક હતી। તેની સામે સાયામાં 60,000 ગુણી, ઓલપાડમાં 2,30,000 ગુણી અને જહાંગીરપુરા સેન્ટર પર 1,00,000 ગુણી તેમજ કુબેરન ભોયસિંગ, પાલ કોટન જેવી અન્ય સહકારી સંસ્થાઓમાં પણ આ ડાંગરના આવક પર ઘણી મોટી અસર જોવા મળી છે। એટલે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ 15 થી 20% ડાંગર ઓછું પાકવાની સંભાવના છે।